ઓમ. આપ સર્વેને જે આ હોળી ઉત્સવમાં ખૂબ ઉત્સાહ અને આનંદથી સામેલ થયા છો અને આખું જે વાતાવરણ છે એ બહુ જોરદાર ઊભું થયું. લગભગ બધાના મોઢા ઉપર ખુશી અને આનંદ છે. બધાને આત્મભાવે વંદન. આટલા નાચ ગાન અને હોળીના ઉત્સવ પછી સ્વાધ્યાય એ કેવો લાગશે? તો આપણે શરૂ કરીએ. કેમ કે આપણા સ્વાધ્યાયની અંદર એવું છે કે ખાલી હોળી હોય ત્યારે જ આનંદમાં રહેવો કે હંમેશા રહેવું? ગમે તેવા પ્રસંગમાં રહેવું કે સારો પ્રસંગ હોય ત્યારે જ રહેવું? તો આપણે એના અનુસંધાનની અંદર સ્વાધ્યાયની અંદર ઘણા બધા મુદ્દા જોઈશું. પણ પહેલાં હોળી માટેની થોડીક વાત છે કે આ નિસર્ગની મનભર મેઘ લઈ અને હોળી આપણા બધા માટે આજે આવી અને આપણે તેને ધૂમધામથી ઉજવી રહ્યા છીએ. કિંતુ હા, કાદવથી કદાપી નહીં. પોતાની સભ્યતા, શિષ્ટતા, શાલીનતા અને સંસ્કૃતિને ભૂલીને નહીં. સમ્યક સમજથી આ હોળી જો કે આપણે ઉજવી રહ્યા છીએ પણ એવી રીતે જ ઉજવવી જોઈએ બધાએ. આ ધરતી લોહીથી લાલ નહીં પણ કેસુડાના રંગથી લાલ થવી જોઈએ. ચોતરફ કેસરબીની સુગંધ હોવી જોઈએ. ધમાલ અબીલ ગુલાલની હોય અને અધિક હોય. હા, હસી મજાક ભલે થાય પરંતુ અપશબ્દો તો હરગીજ સંભળાવો ન જોઈએ. હોળીની ગરિમા જળવાય એ સારું આપણા સૌનું એક કર્તવ્ય છે અને એ છે પર્યાવરણને પ્રદૂષણથી મુક્ત કરવાનું. એ કર્તવ્યને આપણે સૌ આપણા આચરણથી વિભૂષિત કરીએ તો આપણા સંસ્કારોનો તેજ લીસોટો પડે અને જેનું શ્રેય સમાજને મળે. ફળ સ્વરૂપ પાયાની બાબતરૂપ પાણી સ્વચ્છ થાય, વાયુ સુગંધિત થાય, ધરતીની શોભા વધે, અગ્નિ ધૂમ રહિત બને અને નભ નિરભ્ર બને. એટલે આ પંચતત્વ શુદ્ધ થઈ અને આપણા જીવનના પંચતત્વોને શુદ્ધ કરે. પર્યાવરણની શુદ્ધિ સાથે આપણા અંતઃકરણની પણ શુદ્ધિ જરૂરી છે. તનનો મેલ ધોવાની સાથે મનનો મેલ ધોવાનું પણ ખૂબ જરૂરી છે. હોળીનો ઉત્સવ છે એટલે આમ તો આખા મુંબઈની અંદર અહીંયા થાણા સુધી આપણે પહોંચી ગયા છીએ કે ગામની ભાગોળે, શેરીને નાકે, ચોરે ચૌટે હોલિકા દહન તો થશે જ. એ ઓલરેડી આપણે એ દહન જોયું પણ ખરું અને થવું પણ જોઈએ. એની અગ્નિશિખામાં આપણા સૌના તન, મન અને જીવનની અશુદ્ધિઓ પણ બળી જવી જોઈએ. અને એ પણ એવી રીતે કે હોળીના બીજે દિવસે આપણામાંના દરેક જીવન ભક્ત પ્રહલાદની જેમ, ફરીથી લઉં છું કે હોળીના બીજે દિવસે આપણામાંના દરેક જીવન ભક્ત પ્રહલાદની જેમ નિષ્કલંક અને બધી અશુદ્ધિઓથી મુક્ત થાય. અને હા, બહાર પણ ક્યાંય કાદવના ડાઘ જોવા ન મળે. ચોતરફથી સંભળાય ફક્ત હોળીની શુભ કામના. તો આમાં ભક્ત પ્રહલાદના નામનો ઉલ્લેખ આવ્યો. આપણે જો સમયની અનુકૂળતા હશે તો એની પણ એક વાત લેશું. પણ હવે
જે હમણાં થોડી વાર પહેલાં વાતચીત કરી કે હોળીમાં આનંદ લેવો કે પછી હંમેશમાં આનંદમાં રહેવો. એટલે બોબ હોપ નામનો એક અમેરિકન હાસ્ય અભિનેતા, એને કોઈએ ક્યારેય ગંભીર કે કંટાળાની મુદ્રામાં જોયો નથી. અંગ્રેજીમાં હોપનો અર્થ થાય છે આશા. આ મહાન અભિનેતા માટે એક કહેવત પ્રચલિત થઈ ગઈ છે કે જ્યાં બોબ હોય ત્યાં હોપ હોય જ, એટલે કે આશા હોય જ, અને જ્યાં જ્યાં જાય ત્યાં લોકોને હસતા જ કરી દે. યુદ્ધમાં ઘવાઈ અને સાવ નિરાશ થઈ ગયેલા સૈનિકો પણ બોબને જોતા ખુશખુશાલ બની જાય. આવો બોબ લોકોને વારંવાર કહે કે જેમ કંટાળો લાવી શકાય તેમ તેને ઓગાળી પણ શકાય. હવે એમાંથી ઘણું બધું ગ્રહણ કરવાનું છે, કેમ કે અહીંયાથી ઉઠ્યા પછી ઘરે ગયા પછી કંટાળો આવે તો તકલીફ પાછી. એટલે કે છે કે જેમ કંટાળો લાવી શકાય એમ કંટાળાને ઓગાળી પણ શકાય. વાત દુનિયાના દોઢ ડાયાઓએ શીખવી જ પડશે કે કંટાળાને ઓગાળી શકાય. જો એ નહીં શીખાય તો કંટાળો પોતાની તમામ કળા અજમાવી અને દરેકે દરેક જણને ત્રાસરૂપ બની જવાનો કંટાળો. આ બોબ હોપની વાત કર્યા પછી એક બીજો પ્રસંગ કહો કે સ્વામી રામતીર્થ અને નારાયણ તીર્થ એકવાર ઉનાળામાં લાહોરની સડકો ઉપર પગ રસ્તે ચાલી રહ્યા હતા, એટલે કે ચાલીને જતા હતા. તાપ તો કહે કે મારું કામ. રસ્તા ગરમ લાઈ જેવા થઈ ગયેલા. ચહેરા ઉપરનો પરસેવો લૂછતા નારાયણ તીર્થ બોલ્યા કે ભયંકર કંટાળો આવે છે, કેમ કે એટલી બધી ગરમી અને એમાં પાછા પગની અંદર પણ ગરમી લાગે. ત્યારે રામતીર્થ કહે છે કે શાનો કંટાળો? આ જુઓ ને, આ ખરડૂસ વાતાવરણ. અહીંયા તો હાઈ ક્લાસ એર કન્ડિશન વાળું વાતાવરણ છે. તમારા મનમાં જે કંટાળો ભરેલો છે એ બહાર પ્રગટ્યો છે એટલું જ. બાકી કંટાળાને અને વાતાવરણને કોઈ સંબંધ નથી. મને તો આમાં મજા આવે છે, આમ કહી અને રામ બાદશાહ મોજથી ચાલવા લાગ્યા. માણસને જે કંટાળાનો અનુભવ થાય છે એમાંનો મોટો ભાગ એણે પોતે જ ઊભો કરેલો હોય છે. એમાં સૌથી વધારે જવાબદારી એની પોતાની જ હોય છે. આપણી ઈચ્છા વિરુદ્ધ કોઈ આપણને કંટાળો આપી શકે નહીં. માટે કંટાળો તો આપણે પોતે જ ઊભો કરતા હોઈએ છીએ. હવે આનંદમાં રહેવું અલગ અલગ પ્રસંગો છે, કે એવા પ્રસંગો છે કે સામાન્ય રીતે લોકો આનંદમાં ન પણ રહી શકે, અને મહાપુરુષો કહે છે નહીં, રહેવું જોઈએ તો આનંદમાં. તો ગુરુદેવ ટાગોર તેમના નિવાસસ્થાન ઉત્તરાના પટાંગણમાં બેઠા હતા. એક વિદ્યાર્થીની ગરબા નૃત્યની તાલીમ માટે કોરી માટલી લઈ અને જતી હતી, માટીની માટલી. ગુરુદેવને નમસ્કાર કરવા જતાં એની માટલી લથડી, પછડાઈ અને એના કટકા થઈ ગયા. પેલી બિચારી છોભીલી પડી ગઈ અને એને આમ એમ થતું હશે કે આવી સારી માટલી ફૂટી ગઈ. તો ગુરુદેવ ટાગોર કહે છે કે એમાં શું,
જો આ ઠીકરાઓને એમ જ પડી રહેવા દે, પેલી વાતે, પછી તારી બીજી બધી બહેનપણીઓને બોલાવી લાવ અને આ બધા અલગ અલગ ટુકડા જે વેરાયેલા છે એમાં કેવા કેવા આકાર દેખાય છે તે બતાવવાનું ગોઠવીએ. હવે આ ઠીકરામાંથી પણ આકાર ગોતવાની વાત થઈને તો નીરસ જીવન જીવવાની કોઈ જરૂરત નથી. આ ભાંગેલી ઠીકરીઓમાં પણ કળા છુપાયેલી છે, એને શોધવાની જરૂરત છે. ત્યારે કે છે તમે તો ખરા રસ ભરપૂર છો. આ ગુરુદેવ ઠાકોરને કહે છે કે તમે તો ઘણા રસ ભરપૂર છો. ત્યારે કહે છે કે જીવન રસ ભરપૂર થઈ શકે છે. એ માટે થોડા પ્રયત્નોની જ જરૂરત છે. અને એમાં પણ જો કળામય દ્રષ્ટિ હોય તો આખું જગત કળામય જ લાગે. આ વાતો ચાલતી હતી એટલામાં જ ત્યાં એક નાનકડી બાળકી આવી. એ કહે કે ગુરુદેવ, આ ઠીકરીઓને પરીના રૂપમાં કોણે ગોઠવી? તને આમાં પરી દેખાય છે? હા, તમને પણ દેખાય જો મારા જેવા બાળક બની જાવ તો. આ ગુરુદેવને કહે છે, છોકરી ગુરુદેવને કહે છે. બસ આ જ મહત્વનો સવાલ છે. વય વધતા ખોટો ભાર વધારી અને આપણે પેલા સ્વપ્નભર્યા બાળપણને ગુમાવી દીધું છે. શૈશવનો સહજ ભાવ ભૂલાઈ ગયો છે. એની જગ્યાએ બનાવટ અને ગંભીર ગણતરીઓ ઘૂસી ગઈ છે. પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે સાચો આનંદ મળતો નથી. સાચો આનંદ દરેક પરિસ્થિતિમાંથી સાચો આનંદ મેળવવો જોઈએ. આ તો ભૌતિક વાત થઈ, પણ આધ્યાત્મિક વાતની અંદર તો એવું છે કે જે આધ્યાત્મિક પુરુષો છે, મહાત્માઓ છે, એ તો આનંદમાં જ રહેતા હોય, આનંદમાં જ રહેતા હોય. આપકી કૃપા નામનું એક સુંદર હિન્દી કાવ્ય વાંચવાની તક મળી હતી. એક ભાવુક કવિએ એ કાવ્યમાં શોધી અને ભગવાન પ્રત્યે પોતાની કૃતજ્ઞતાના કારણો વીણી અને આલેખ્યા હતા. એણે ખરી મજા તો છેલ્લી કડીમાં કરી આપી છે. એ કહે છે, હે ભગવાન, આટલું બધું તે આપ્યું, પણ તે જો મને કૃતજ્ઞતાનો ભાવ ના આપ્યો હોત તો મારી બધી મજા મરી જાત. આ કૃપા માટે હે ભગવાન, આ મહાકૃપા માટે હે ભગવાન, હું તારો વિશેષ આભારી છું. કૃતજ્ઞતા, આ ગુણ ખીલવવો જ જોઈએ. કેમ કે આપણા જે જીવનની અંદર છે એની અંદર આપણને કેટલા લોકોની દેખીતી કે અણદેખી મદદ મળ્યા જ કરતી હોય છે. અને એનાથી આપણું જીવન ખૂબ સરસ રીતે ચાલતું હોય તો એ બધાને માટે થઈને આપણે કૃતજ્ઞ ભાવ રાખવો જ જોઈએ. આપણે સૂર્યની આપણા બધા પર કેટલી કૃપા છે, આપણે એના પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરીએ છીએ. ચંદ્ર, હવા, પાણી, ખોરાક, તો આ બધી વસ્તુથી
આપણું જીવન ચાલે છે તો આપણે એના માટે તેને એનો કેટલો બધો એટલે કે એનો આપણા જીવનની અંદર માટે કેટલો મોટો ફાળો છે, તો એના માટે તેને કૃતજ્ઞતા તો રાખવી જ જોઈએ ને. એમ દરેક વાત દેખીતી કે અણદેખી, એટલે ભગવાનને કહે છે આ કે આટલું બધું તો આપ્યું, પણ જો મને કૃતજ્ઞતાનો ભાવ ના આપ્યો હોત તો મારી બધી મજા મરી જાત. આ મહાકૃપા માટે હે કૃપાવાન, હું તારો સવિશેષ આભારી છું. હવે કહે છે કે તમારા ભીતરમાં, તમારા ભીતરને બરાબર તપાસીને જુઓ. અંતરમાં કૃતજ્ઞતાનો ભાવ ક્યાં છે? આપણે તો બધું હકનું માની સ્વીકારી લઈએ છીએ. એ વાતનો પણ આપણને કોઈ વિશેષ આનંદ નથી હોતો. ભગવાન આપણા ઉપર કૃપા કરે છે, એમાં કંઈ એની કોઈ વિશેષ કૃપા નથી એમ આપણે માનીએ છીએ. આ જડતાના જંગલમાંથી કૃતજ્ઞતાના ઝરણા શી રીતે વહે? માટે આવી જડતા છોડવી જ પડશે. એક પાનખરમાં મને અજબનો અનુભવ થયો, કેમ કે પાનખરની ઋતુ હમણાં જ ચાલી રહી હતી અને મને એમ છે હવે પૂરી થવા આવી હશે કે ઝાડના બધા પાંદડાઓ ખરી પડે પછી નવા પાંદડા આવે. તો એક પાનખરમાં મને અજબનો અનુભવ થયેલો. પાંદડા વગરના બોડા ઝાડ જોઈ અને અંતર અકળાતું હતું. એક સૂકી લાગતી ડાળીઓ આંખોને વાગતી હતી. છેક હવે આવી રીતે આટલા સુંદર આપણે ગ્રીન ઝાડ જોતા હોય અને પછી સાવ બધા પાન ખરી ગયા હોય અને ઠૂઠા દેખાતા હોય તો આપણી આંખને કેવું લાગે? પણ પછી કહે છે કે છેક પાસે જઈ અને મેં જોયું તો એકદમ સૂક્ષ્મ અંકુર ફૂટ્યા હતા. કવિ કાળિદાસની એ પંક્તિ મને યાદ આવી કે પીળા પાંદડા ખરી પડીને લીલી કૂપળો માટે જગ્યા કરે છે રે લોલ. તો આ પાંદડા ખરી જાય છે અને નવા પાંદડા માટે તેને કૂપળો ખીલે છે. પણ આ દ્રષ્ટિ હોય ત્યારે આપણને આશ્ચર્ય થાય, આનંદ પણ થાય. તો જ્યારે એને આવી કૂપળો ખીલતી જોઈને ત્યારે કહે છે કે મારું અંતર આનંદથી છલકાઈ ગયું. ભલે ને તમારી આસપાસ ગમે તે થતું હોય, તમે જો ઈચ્છો તો એમાંથી પણ ખુશ થવા જેવું કંઈક તો અવશ્ય શોધી શકો છો. આ માટે તમારે દ્રષ્ટિ કેળવવાની જરૂરત છે. મનમાં આવા વિચારો રોપાયા હશે તો અવનવા અને આનંદમય અનુભવના પુષ્પો પ્રગટ્યા વગર રહેવાના જ નથી. હવે આની અંદર આપણે 2 થી 3 પ્રસંગો છે, હજી જોશું થોડા. પણ આ સ્વાધ્યાય સત્સંગ ચાલતો હોય ને આવી વાત આપણે સાંભળીએ સારી લાગે. આપણને એમ થાય કે આપણે પણ એવા આનંદમાં રહેવું છે. પણ પછી સ્વાધ્યાયથી દૂર ગયા પછી ઉદ્વેગ, ઉચાટ, અશાંતિ, આવું બધું કેટલું બધું ઘેરાઈ જાય આપણને. અને ગમે તેવો પ્રસંગ હોય ને તો આપણને ગમે નહીં, આનંદ ના આવે. પણ હકીકતની અંદર જેમ હોળીનો આનંદ માનીએ છીએ ને એમ સતત અંતઃકરણની અંદર આનંદ રહેવો જોઈએ, એ કહેવાનો મુખ્ય આમાં મતલબ છે. અને એના માટે થઈને અલગ અલગ પ્રસંગો છે. હમણાં સાબરમતીને કિનારે વસતા એક સંત સાથે પરિચય થયો.
અલખની આરાધના કરનારા આ ઓલિયા પુરુષના સાનિધ્યમાં બેસતા જ અંતર આનંદથી ઉભરાઈ જાય. આ અનોખા સંતના ઉપદેશનો સાર આ છે कि निर्भय बनो और हर हालत में मस्त रहो. निर्भय बनो और हर हालत में मस्त रहो. ક્યાંથી મસ્ત રહેવાય? કેટલી માથાકૂટ. કોઈ સંભળાવે ને, કોઈ કાંઈક કરે ને, કોઈ તકલીફ કરે ને, કોઈ મુશ્કેલી કરે ને, અને આ સંત કીધા કરે કે તમે મસ્ત રહ્યો હર હાલતમાં. પણ જે સંતની મસ્તી છે ને એ અંદરની મસ્તી છે. આપણે બધા આધ્યાત્મ માર્ગના પંથી છીએ. આપણે આ મસ્તી સાધ્ય કરવાની છે. તો સાવ નાનકડી બાબતો પણ માણસને ઊંચો નીચો કરી નાખે. ત્યારે આ સંદેશ જગતના, આ સંદેશ આખા જગતમાં ખૂબ કામનો છે. આ સંદેશને ઝીલનારને દુઃખી થવાનો વારો જ ન આવે. આનંદથી ભરપૂર રહો. જો તમારા માટે આ શક્ય ન બનતું હોય તો જરા વિચાર કરો કે જેને ઘણા બધા લોકો સરળ બાબત બતાવે છે એ આપણને જ મુશ્કેલ કેમ લાગે છે. ફરીથી વાંચું છું. આનંદથી ભરપૂર રહો. જો તમારા માટે આ શક્ય ના બનતું હોય તો જરા વિચાર કરો કે જેને ઘણા બધા લોકો સરળ બાબત બતાવે છે એ આપણને જ મુશ્કેલ કેમ લાગે છે. તો કે આનંદ આપણી અંદર નથી એટલે બહાર પ્રગટતો નથી, અને એ બહાર જોવા મળતો નથી એટલે આપણો રહ્યો સયો આંતરિક આનંદ એ પણ સુકાઈ જાય છે. હવે આની અંદર કેટલાનો આનંદ સુકાઈ ગયો છે? એ નાચવાનું હોય તો પાછો આવે, એમાં વાંધો ના આવે. પછી ન ઉંમર કે ન બીમારી કે ન તકલીફ, કાંઈ નહીં. એ જાણે સાવ સાજા સારા. પણ પછી અહીંથી આમ 2 ડગલા આગળ જવું હોય ને તોય લંગડાતા જવું પડે. પણ ઘણા બધા હજારોની અંદર કોક એવા પણ લોકો હોય કે બધી પરિસ્થિતિમાં એ આનંદમાં જ રહેતા હોય, હસતા જ રહેતા હોય. હવે આ કેવી વાત છે કે એક ઓરડામાં થોડા મિત્રો બેઠા હતા. મેં હાથે કરીને ગંભીર રહેવાનું વિચાર્યું હતું. આમ પણ વાતાવરણ ગંભીર હતું. અત્યારે સારું છે જો કે, પણ વાતાવરણ ગંભીર હતું. ત્યાં એક બેન પ્રવેશ્યા. એમનો ચહેરો એટલે ચેતનાની ચિનગારી. એમનો ચહેરો એટલે ચેતનાની ચિનગારી. આંખોમાં આનંદના ફુવારા ઉડે. થોડી વારમાં સમગ્ર વાતાવરણ, જે ગંભીર વાતાવરણ હતું ને એ બધું બદલાઈ ગયું, અને જાણે કે આનંદનું એક મોટું મોજું આવી ગયું. આ સી રીતે બની શક્યું હશે? આનંદની અસર પડ્યા વગર રહેતી નથી. એ ફરી એકવાર સિદ્ધ થયું. એક જણ આનંદમાં હોય ને બીજા કેટલાને આનંદમાં લાવી દે. અને આ સિદ્ધાંત ભાગ્યે જ બદલાય છે. એક મિત્ર સાંજે કહે કે આજે ભારે મજા આવી ગઈ. તો એને પૂછવામાં આવ્યું કે શું થયું? એક અવનવો પ્રયોગ કર્યો. કેવો એ તો કહો. તો કે આજે સવારે મેં નક્કી કર્યું કે આજે મને જે કોઈ પણ મળે ને તેનું સાચા સ્મિતથી સ્વાગત કરવું. જે કોઈ પણ મળે, આમ બધાની સામે હસવું તો જોઈએ જ,
પણ પછી એમાં પાછું સાચું સ્મિત. એટલે જે કોઈ મળે ને એનું સાચા સ્મિતથી સ્વાગત કરવું, અજાણ્યા માણસને પણ સ્મિત આપવું. પછી ભલે બીજા લોકો મને મૂર્ખ ગણે. તો જે આ બેનનો જે પ્રયોગ છે ને એને પાછી પૂછ્યું તો કે તમે આવી રીતે આ પ્રયોગ કર્યો તો શું થયું? પછી અજબ ગજબ. મને જેટલા મળ્યા એ બધાના હોઠ સ્મિત ભર્યા જ હોય. આપણે તો ભાઈ હવે પછી હંમેશા સ્મિત સભર રહેવાનું જ નક્કી કર્યું છે. હવે આ સ્મિત કેવું છે? તો કે સ્મિત એક દીવો છે. એ બીજા અનેક સ્મિત દીવડા પ્રગટાવે છે. એનો તમને પ્રત્યક્ષ અનુભવ થયો એમને? એમ કહીને એનો સવાલ પૂછવામાં આવ્યો. તો આ જેને અનુભવ થયો ને એ શું કહે છે? આ અનુભવ હર કોઈને થઈ શકે છે. સ્મિત, આનંદ અને હોંશ એ તો આપણી આગવી મૂડી છે. એ જેમ વપરાય છે તેમ નિરંતર વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે. હવે આ મૂડી કોની પાસે કેટલી છે? 3 વસ્તુ છે. સ્મિત, આનંદ અને હોંશ. જે પણ કામ કરે ને હોંશ ઉત્સાહથી કરે. આ આગવી મૂડી કીધી. મૂડી હોય ને તો એ વાપરવામાં કંટાળો આવે, વાપરવી પણ ન ગમે. પણ આ મૂડી કેવી છે કે જેમ જેમ વપરાય ને એમ એ મૂડી વધે. હવે આ પ્રસંગ જરા જુદી જાતનો છે. જેસલમેર પાસે ભારત પાક સરહદ ઉપર નિતારા નામનું એક ગામડું છે. અહીં પાકિસ્તાની સૈનિકો વારંવાર રંજાડ કરતા. ખૂણે પડેલા ગામ લોકો આ બધું સહી લેતા. ગામના એક વયોવૃદ્ધ જોધમલે આ સામે બીડું ઝડપ્યું અને એકવાર વળતો હુમલો કરી અને 18 જણાને પકડી લીધા. આ પાકિસ્તાની લોકો પરેશાન કરતા હતા, બધા સહન કરતા હતા અને આને એક સાથે 18 જણાને પકડી લીધા. આ પરાક્રમ બદલ ભારત સરકારે જોધમલનું સ્વાગત કર્યું. જવાબમાં એને શું કહ્યું કે હું સાહસના સાદ તરફ મારા કાનને ઝાઝો સમય બંધ ન રાખી શક્યો. સાહસનો સાદ સાંભળ્યો એ તમને આનંદ અને સુખની ચાવી આપી દેશે. પોતાને માટે પણ સાહસ કરવામાં આવે તો જિંદગીને એક નવો અર્થ એ આપી દે છે. આપણને સમજાય છે કે આપણી પોતાની અંદર કેવી શક્તિઓ પડેલી છે. આ સાહસને આપણે ભીતરની યાત્રામાં પણ જોડી શકીએ. હવે આ સાહસને ભીતરની યાત્રામાં જોડવાની વાત કરી. શાયદ આ વધારે મોટું અને વધારે અગત્યનું સાહસ છે. તો હવે જે પાકિસ્તાનીઓ છે હથિયારબંધ હોય, લોકોને રંજાડતા હોય, લોકો ગભરાતા હોય કે આપણને મારઝોડ કરશે, તકલીફ કરશે, હાથ પગ કાપી નાખશે, હાડકાં ભાંગી નાખશે, પિસ્તોલ મારી દેશે, આવી બીક લાગતી હોય. એવામાં સાહસ કરી અને એક સાથે મોટી સંખ્યાના લોકોને બંદીવાન બનાવી દે, એ સાહસ કેવું કહેવાય? તો એમ કહે છે કે આવા સાહસની શક્તિ બધાની અંદર પડેલી છે. પણ સાહસ કરે તો એ શક્તિ બહાર આવે ને. અને શક્તિ બહાર આવ્યા પછી એનો આનંદ કેવો હોય?
તો આ તો બાહ્ય સાહસની વાત થઈ. આપણે આધ્યાત્મ માર્ગના પંથી છીએ. આપણી અંદર કેટલા દુશ્મન બેઠા છે. આરાધના કરતા જે જીવો છે, આંખ બંધ કરીને બેસે છે ત્યારે અંદરના બધા દુશ્મનો એક્ટિવ બની જાય છે. આપણને સાધના કરવા નથી દેતા, ક્યાંય ને ક્યાંય અટકાવે છે. એના માટે સાહસ તો જોઈશે ને. એટલે આ સાહસને આપણે ભીતરની યાત્રામાં પણ જોડી શકીએ એમ નહીં, પણ જોડવું જોઈશે જ. એ જોડવામાં આવશે ને તો જ આપણે જ્યાં પહોંચવું છે ને ત્યાં પહોંચી જઈ શકીશું. એક સંત અનેક લોકોને આ સાહસની દિશામાં પ્રેરતા. શિષ્ય કહે કે એનાથી શું લાભ થાય એ તો કહો. હવે શું લાભ થાય એ તો કહો. ત્યારે આ સંત શું કહે છે? લાભ શોધતા પહેલાં તું સાહસ ચાલુ કરી દે. એ રસ્તે 8-10 પગલાં મૂકીને જો, પછી જીવન વિશે આપણે વધારે જાગૃત બનીશું. આપણામાં એક અજબ આધ્યાત્મિક શાંતિ અને સલામતીની અનુભૂતિ પ્રગટશે. આપણે અંતર્મુખ થઈશું અને એ સાહસ કરીશું તો એક અજબ આધ્યાત્મિક શાંતિ અને સલામતીની અનુભૂતિ પ્રગટશે. મજા આવશે. આપણે આવા પ્રયોગો માટે તૈયારી રાખવી પડશે. જીવનને માત્ર એક જ ચક્કરે ચડેલું રાખીશું તો જે પરમ અનુભવોની ક્ષમતા આપણામાં છે તેનાથી આપણે અપરિચિત જ રહી જઈશું. આની અંદર આ વાત બીજી વખત કહેવાની આવે છે કે સાહસ કરવાની શક્તિ કયો, કે અનેક ગુણો કયો, અથવા તો એવી અનેક બાબતો આપણને એમ લાગે કે ભાઈ મારામાં તો એવી શક્તિ નથી, મારામાં એવી તાકાત નથી, મારામાં એવું જ્ઞાન નથી. પણ એક એક જીવની અંદર બધી જાતની શક્તિઓ બેઠેલી પડી જ છે. એ શક્તિને એને જાગૃત કરવાની છે, જાગૃત કરવાની છે, જાગૃત કરવાની છે. અને આધ્યાત્મ માર્ગના પંથી તો એ આરાધના કરતો જાય અને અંદર બેઠેલી શક્તિઓને વિકસિત કરતો જાય, જાગૃત કરતો જાય, જાગૃત કરતો જાય. અને એ પછી ગમે તેવું સાહસ કરવું હોય ને તો નિર્ભય બની જાય. પછી એને ભય પણ ન લાગે, ક્યાંય અચકાય પણ નહીં. અને સૌથી મોટી વાત એ કે એ બધો વખત આનંદમાં જ રહે. તો આપણને બધો વખત આનંદમાં રહીએ એ ગમે ને કે ના ગમે? એમ જ થાય ને કે હંમેશા આનંદમાં જ રહેવું જોઈએ. તો આધ્યાત્મ માર્ગ એવો છે કે જો જીવ એ માર્ગની અંદર પ્રગતિ કરે તો હંમેશા આનંદમાં જ રહી શકે, આનંદમાં જ રહે. શ્રદ્ધા. આ માર્ગનો પાયો શ્રદ્ધા છે. તમે લોકોએ કોઈએ એ શ્રદ્ધાની ચકાસણી કરી છે ક્યારે? પાડોશીનો છોકરો માંદો છે અને બેને વિચાર કર્યો કે એ છોકરો, પાડોશી બેન, કે છોકરો સાજો નહીં થાય ત્યાં સુધી હું ખોરાક અને પાણી નહીં લઉં. એને ભગવાનમાં કેટલી શ્રદ્ધા હશે. જેનો છોકરો છે બીમાર છે એ બેનને પણ એમ થઈ ગયું કે તમે આટલું બધું કેમ કરો છો? પણ એ બેને એટલી શ્રદ્ધાપૂર્વક એ પોતાની ટેક રાખી અને ભૂખ્યા રહ્યા તો એના પાડોશીનો છોકરો સાજો થઈ ગયો.
આ શ્રદ્ધાની તાકાત છે. હવે આમ તો બધા આમાં થોડા ઘણા વિદ્યાર્થીઓ પણ છે ને, એટલે ટૂરમાં જાય, શિબિરમાં જાય, આવું બધું ચાલતું હોય ને. તો વનમાં શિબિર માટે ગયેલા એક વિદ્યાર્થી વૃંદને તેમના અધ્યાપકે એક ઝરણાના પ્રવાહની શોધ માટે મોકલ્યા. ઝરણું, પાણીનું ઝરણું વહેતું હોય, એમાંથી નદી થાય. તો આમ ઝરણું છે ને એ વહેતું હશે તો કે આ ક્યાંથી આવે છે, ઠેઠ એના મૂળ સુધી તમે શોધી ના હો. પેલા લોકો 3 કલાકમાં પાછા આવ્યા. પ્રોફેસરે પૂછ્યું કે અંત શોધી કાઢ્યો કે ઝરણું ક્યાંથી બહાર આવે છે? ત્યારે વિદ્યાર્થી ટુકડીના નેતાએ એકાક્ષરી જવાબ આપ્યો, હા શોધી. આમ ખાલી હા. મને લાગે છે કે તમે લોકો છેક લગી પહોંચ્યા નથી. ત્યારે હવે એ વિદ્યાર્થી બોલે છે કે કંઈક એવું જ, અમારા પગ થાક્યા એટલે માની લીધું કે ઝરણું ભાગ્યે જ બહુ આગળ જતું હશે. પગની મર્યાદાને આપણે રસ્તાની મર્યાદા માની લઈએ છીએ. એ કેવી કરુણ વિચિત્રતા છે. ન જાણે કેમ માનવ મનને આ બધું ફાવી ગયું છે. આપણા જાણીતા એક શાયર ગાતા કે અમારે તો જ્યાં નાવ અટકી ત્યાં કિનારો. શાયર માટે એ ભલે સાચું હોય, પણ વિકાસશીલ માણસને આવા ભ્રમ નહીં પોસાય. નાવ અટકે એનાથી કિનારો હજારો માઇલ દૂર હોય છે. દ્રષ્ટિ અટકી પડે ત્યાં આકાશનો અંત આવતો નથી. પગ થાકી જાય ત્યાં મંજિલ નથી. શાયદ એ વિરામ સ્થાન પણ ના હોય. અટકેલા પગને તો ક્યારેક પણ પોતાને નવે રસ્તે દોરી શકાય. હવે આ એક બહુ જોરદાર વાક્ય છે કે અટકેલા પગને તો ક્યારેય પણ પોતાને નવે રસ્તે દોરી શકાય, પણ જે મન અટકી ગયું તેને ઊભું કરવું બહુ મુશ્કેલ છે. માણસના ઊંડા વિચાર અટકી જાય ત્યાં અભિપ્રાય જળ બની જાય છે. અભિપ્રાય જળ બને ત્યાં વિચાર અટકી જાય છે. આ 20 ચક્રમાં માણસનું મન તૂટીઓ વાળી દે છે. આટલી વાત, આ પ્રસંગ અને આટલી વાત કેટલા જણા સમજ્યા હશે એ મને ખ્યાલ નથી, પણ અટકેલા પગને ચલાવી શકાય છે, પણ મન અટકી ગયું ને એને ચલાવવું બહુ મુશ્કેલ છે, બહુ કઠિન છે. એટલે હવે એ જે મન અટકી ગયું અને મુશ્કેલ છે એના અનુસંધાનમાં માણસના ઊંડા વિચાર અટકી જાય ત્યાં એનો અભિપ્રાય જળ બની જાય. અને અભિપ્રાય જળ બને ત્યારે વિચાર અટકી જાય. આ 20 ચક્રમાં માણસ કે જેનું મન તૂટીઓ વાળી દે, પછી એનું મન ચાલે જ નહીં, આગળ વધે જ નહીં. અને ખરેખર આળસુ માણસો હોય અથવા તો સુખશીલિયા માણસો હોય કે જેને નાની મોટી વાતની અંદર કંટાળો પણ આવતો હોય, એનું મન તો છે ને એને ક્યાંય ને ક્યાંય અટકાવી જ દે અને પછી એને ચાલુ કરવું મુશ્કેલ છે. આ અનુભવ બધા કરો છો, તમે બધા કરો છો. પણ આ સમજાણું હશે ને તમે કરો છો એનો જો બરાબર ખ્યાલ આવી જાય ને તો તમને ખ્યાલ આવે કે જો મારે પ્રગતિ કરવી હશે તો મારો મનને અટકાવી ન શકાય. મનને તો મારે ચાલુ રાખવું જ પડશે.
એટલે કે હું જે કાર્ય કરું છું એની અંદર મનને જોડી અને મારે એ કાર્યમાં મારે આગળ વધવું જ છે. ઉત્તર ધ્રુવના અચળ તારાને નજરને ફરીથી રાખ. ઉત્તર ધ્રુવની શોધમાં નીકળેલા પિયરીને પહેલી વાર જો કે પાછા આવવું પડ્યું હતું. છેક ઉત્તર ધ્રુવ સુધી એને પહોંચવું હતું, એની શોધ સુધી ત્યાં પહોંચવું હતું. નોર્થ પોલ, સાઉથ પોલ, નોર્થ પોલ સુધી પહોંચવું હતું, પણ પહેલી વખત તો એ સફળ ન થયો. છતાં બીજી વારે એણે પોતાની સાહસ યાત્રા તો ચાલુ જ રાખેલી. એવે વખતે એનું હોકાયંત્ર ખોવાઈ ગયું. હોકાયંત્ર એટલે કે ખરેખર એ પોતે કઈ દિશામાં જઈ રહ્યો છે ને એ બતાવે, અથવા તો એ હોકાયંત્રની નજર એ પોતાને જે દિશા તરફ જવું હોય ને એ દિશા તરફ જઈ શકે, પણ એ હોકાયંત્ર જ ખોવાઈ ગયું. હવે હોકાયંત્ર જ ખોવાઈ ગયું તો પોતાને છેક નોર્થ પોલ સુધી જવું છે, એટલે નોર્થ દિશા સુધી જવું છે. હવે કરવું શું? એટલે એને પાર વગરની મુસીબતો તો નડેલી, તો પણ આ વીરે સેજ પણ ડઘાયા વગર આગળ ધપ્યે રાખેલો. અને તેણે પોતાની ડાયરીમાં વારંવાર નોંધેલું હતું કે ધ્રુવના અચળ તારાને નજર સામે રાખી અને હું મારી યાત્રાને આગળ ધપાવી જાઉં છું. એ મારા સાહસનો સિતારો છે. તો હોકાયંત્ર તો ધ્રુવનો તારો એને નજરની સામે રાખી અને એને પોતાની યાત્રા ચાલુ રાખી. અને પહેલાંના વખતમાં તો હોકાયંત્ર નહોતા અને લોકો આવી રીતે સાહસ કરતા હતા. આપણા સાહસને દોરનારો સિતારો જોઈએ છે. આપણા સાહસને દોરનારો સિતારો જોઈએ છે આપણને. કોઈક એવું લક્ષ્ય, કોઈક એવા આદર્શ, કોઈક જગમગાટ આપણને જરૂર છે જે નિરંતર પુરુષાર્થ પંથ ઉપર આપણને દોરીએ જ રાખે. પુરુષાર્થ પંથ ઉપર આપણે પુરુષાર્થ કરવો અને આગળ વધવું એ તરફ આપણને દોરી રાખે. આ સિતારો આપણા હાથમાં ન પણ આવે, આપણી માનેલી મંજિલને મેળવવા માટે મહેનત કર્યાનો જે આનંદ છે એ તો આપણો જ છે. હવે જેને આવી રીતે મંજિલમાં આગળ વધવું છે અને જ્યાં સુધી પહોંચવું છે ત્યાં સુધી પહોંચતો નથી, પણ એની મહેનત છે ને એનો એને આનંદ છે કે મારી મહેનત તો હું કરું છું, પુરુષાર્થ તો કરું છું. એટલે માનેલી મંજિલને મેળવવા માટે મહેનત કર્યાનો જે આનંદ છે એ તો આપણો જ છે. એ આનંદ માટેની મથામણ પણ આપણા જીવનના આંકને ઘણો ઊંચો લઈ જશે. તો બધા હોળીનો જે આનંદ મળ્યો એનો સુખનો અનુભવ થયો ને, તો સુખની શોધ સી રીતે સફળ થાય એ પ્રશ્નના જવાબમાં એક લેખકે કહ્યું છે કે આપણે પોતાની સમસ્યાઓને ફૂંક મારી અને ઉડાડી દઈએ એમ બનવાનું જ નથી. આ માટે જબરજસ્ત પ્રયોગો જોઈશે. શ્રદ્ધાની શક્તિની આકરી કસોટીઓ કરવી પડશે. પ્રભુના પંથને રોજિંદા જીવનમાં પ્રગટાવવા માટે બરાબર મહેનત કરવી પડશે. આટલા સિદ્ધાંતોને આપણે અંશતઃ પણ જીવનમાં ઉતારી શકીએ તો આપણું જીવન આનંદધામ બની જાય. અને ખરેખર આનંદધામ, પાછો સવાલ પૂછે કે આનંદધામ બની જાય ને? જે મહેનત કરે છે, અંદરથી ધગશ છે, ઉત્સાહ છે,
અને ગમે તેવી મુશ્કેલી છે એનો સામનો કરીને પણ એ આગળ વધે છે ને, એને અંદરથી તો આનંદ આવવાનો ને આવવાનો. થોડો આ વિષય ભારી તો લાગે છે બધાને, એવું મને દેખાય છે બધાના મોઢા ઉપર, અને હળવો કરવાનો પ્રયત્ન કરું છું. હવે આ છેલ્લો વાત લઉં છું. ભૌતિક સાથે આંતરિક શક્તિઓ ઉપર પણ વિજય મેળવવા તત્પર થવું પડશે, અને એ માટે પુરુષાર્થ અનિવાર્ય છે. આપણી જે શક્તિ છે, ભૌતિક શક્તિ એટલે જે બધી બહાર કામ કરે, એની સાથે આંતરિક શક્તિ, અંદર બેઠેલી શક્તિઓ, એના ઉપર, ભૌતિક શક્તિ ઉપર તો વિજય મેળવવાનો છે, પણ સાથે સાથે આંતરિક શક્તિઓ ઉપર પણ વિજય મેળવવા તત્પર થવું પડશે, અને એના માટે થઈને પુરુષાર્થ અનિવાર્ય છે. પણ પુરુષાર્થના એ છોડને પ્રાપ્તિના પુષ્પ પ્રગટ્યા વગર, અને પુરુષાર્થના એ છોડને પ્રાપ્તિના પુષ્પ પ્રગટ્યા વગર રહેતા નથી. એ પુરુષાર્થ કામમાં આવે જ આવે. એટલે આંતરિક શક્તિના વિકાસ માટે પુરુષાર્થ જોઈશે ને જોઈશે. અને એ પુરુષાર્થ કરવામાં આવશે તો એ છોડના પ્રાપ્તિના પુષ્પો અને એમાંથી પ્રાપ્ત થતું ફળ આપણને મળશે અને મળશે જ. તો આના માટે થઈને દરેક નાના મોટા કામમાં બીજા ઉપર આપણે આધાર રાખીએ છીએ, ડિપેન્ડ થઈએ છીએ. પણ આપણો પુરુષાર્થ આપણે પોતાએ સ્વતંત્ર રીતે કરવો પડશે. અને એના માટેનો એક દાખલો છે. એક વિધવા બાઈ હતી, એને માથે ઘણી બધી આફતો, કેમ કે એકલી બાઈ હોય, વિધવા હોય, અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. એટલે એક સામાજિક કાર્યકર એમને કહે કે હું તમને એક શેઠ પાસે મદદ અપાવું. ત્યારે વિધવા બાઈ કહે છે કે તમે મદદ તો અપાવો, પણ મારે બદલો એનો કઈ રીતે વાળવો? ત્યારે કહે છે કે બદલો વાળવાની જરી કે જરૂર નથી, કેમ કે શેઠ તો તમને મદદ આપી રહ્યા છે, એટલે પછી એનો બદલો વાળવાની જરૂર જ નથી. આ વિધવાબાઈ કહે છે તો મારે એ મદદ જોઈતી નથી. આ તો સાવ મફત માગે છે. આ તો સાવ મફતમાં જ એમ કે તને આપે છે. આ શબ્દનો પ્રયોગ છે એ તો અનુસંધાનની અંદર આવી રીતનો છે, પણ કે છે કે આ તો તને એમ જ, તારે કંઈ આપવાનું નથી, એમને એમ જ તને મદદ આપે છે. એ એમને એમ જ આપે છે ને એટલા માટે જ આ બાઈ કહે છે મારે મદદ જોઈતી નથી. તો કહે છે કે તું તો સાવ નરું ગાંડપણ કરે છે, તો મારું એ ગાંડપણ મને મંજૂર છે. આટલા અનુભવે મને સમજાઈ ગયું છે કે ભગવાન આપણી ગમે તેટલી જાલિમ સમસ્યાઓને ઉકેલવાની તાકાત આપશે જ. કેમ કે વિધવાબાઈને કેટલી બધી મુશ્કેલીઓ છે, પણ ભગવાન આપણી ગમે એટલી જાલિમ સમસ્યાને ઉકેલવાની તાકાત આપશે જ. આજ સુધી આપી છે તો હવે કેમ નહીં આપે? મહેનત કરવાની મારી તૈયારી છે. મહેનત કરવાની તૈયારી હશે અને પરમાત્મામાં શ્રદ્ધા હશે
તો આપણને બીજી કઈ વસ્તુની જરૂરત પડવાની ખરેખર પછી તો બીજી કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડવાની જ નહીં, કેમ કે આપણે પોતે જ મહેનત કરવાની છે. તો આ જીવન તો હું ફરીથી છે ને જે વાક્ય લીધું ને એ ફરીથી લઉં છું કે મહેનત કરવાની તૈયારી હશે અને પરમાત્મામાં શ્રદ્ધા હશે તો આપણને બીજી કઈ વસ્તુની જરૂરત પડવાની હતી? ખાલી એમને એમ જ જીવન જીવવાથી શું? એ તો બધા જ જીવો જીવે છે. આ પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, એ બધા જ એમને એમ જ પોતાનું જીવન જીવે છે. તો શું આપણે એવી રીતે આપણું જીવન પસાર કરવું છે કે આપણે કંઈ ને કંઈ પ્રાપ્ત કરવું છે આપણા જીવનમાંથી? એટલે હકીકતની અંદર જેમ આ વિધવાબાઈ કે જેને બીજા કોઈની મદદ વગર પોતાની શક્તિથી જ પોતાનું જીવન જીવવું છે, અને એ શક્તિ બધાની અંદર છે. આવી શક્તિ બધાને પ્રાપ્ત થાય, એક સાથે પ્રાપ્ત થાય, અને બધા જ એ રીતે પોતાનો પુરુષાર્થ બધા વ્યવસ્થિત રીતે કરે તો એનું કામ ખૂબ ઝડપથી અને ખૂબ સારી રીતે થઈ શકે. આમ હકીકતની અંદર મેં થોડા મુદ્દા લીધા, પણ એક મુદ્દો એવો છે, એક મુદ્દો કે એની અંદર આપણે આનંદમાં રહી શકીએ. એક મુદ્દો કોને કઈ રીતે લીધું અને એનું નિરૂપણ કઈ રીતે કર્યું એના ઉપર એનો આધાર છે. પણ આવા જે કંઈ 10 થી 12 મુદ્દા છે ને, એ 10 થી 12 અલગ અલગ પરિસ્થિતિના મુદ્દા છે, અને છતાં એનો સામનો જો જીવ કરે તો એ હંમેશા બધી જ પરિસ્થિતિમાં આનંદમાં રહી શકે. હવે આપણે પ્રહલાદની જે વાત આવી, શરૂઆતની અંદર હોળીની વાત કરી, અસ્મિતા પર્વ હોળી, તો આની અંદર પણ ઘણી બધી શીખ આપણે પ્રાપ્ત કરવાની છે કે હિરણ્યકશ્યપ રાજા એટલે અહંકારનું પ્રતીક. બધા હિરણ્યકશ્યપ રાજાની વાત સાંભળેલી છે, બધાએ લગભગ બધાએ સાંભળેલી હશે. પણ એ એટલે અહંકારનું પ્રતીક. અહંકારની સાથે રાજસત્તાના પૂરા ભાવ હિરણ્યકશ્યપમાં છે. જ્ઞાની પુરુષ બીજાનું કષ્ટ પણ પોતાનું માને, અને હિરણ્યકશ્યપ રાજા સત્તા, અહંકાર, અભિમાનથી સમાજને પણ મજબૂર કરે. હવે આવો અહંકાર એના હિરણ્યકશ્યપનો અહંકાર કેટલો બધો વધી ગયો હતો, કેમ કે એ રાજા છે એટલે એ એમ જ માનતો કે બીજા કોઈ ભગવાનને માનવાની જરૂર નથી, હું જ તમારો ભગવાન, હું જ તમારું સારું કરી શકું, હું તમારું સારું કે ખરાબ કરી શકું. પ્રહલાદ આ વાત માને નહીં, અને હિરણ્યકશ્યપ તો આવા અભિમાનની અંદર એ જીવી રહ્યો હતો. એ અહંકાર કેવો છે તો કે એ અહંકારને દૂર કરવો અતિ કઠિન છે. એ અહંકાર કેવો છે તો કે અહંકાર રાત્રે ન મરે, દિવસે પણ ન મરે,
ઘરમાં પણ ન મરે અને ઘરની બહાર પણ ન મરે. અહંકારને શસ્ત્ર પણ મારી ન શકે. આ અહંકારને કોણ ખતમ કરી શકે? કેમ કે આ હિરણ્યકશ્યપ રાજા છે, એને તો એવું વરદાન મળેલું હતું કે તને કોઈ ઘરમાં પણ ન મારી શકે, બહાર પણ ન મારી શકે, દિવસે પણ ન મારી શકે, રાત્રે પણ ન મારી શકે, શસ્ત્રો પણ તને કોઈ મારી ન શકે. તો આ અહંકારને કોણ મારી શકે? તો કે અહંકારને વિદ્યા એ એક જ મારી શકે. જે અહંકાર મારે ત્યાં ઈશ્વર, જે અહંકારને મારે તે એ જ સમયે ઈશ્વરની નજીક જાય. પ્રહલાદ કહે છે કે અનેક જન્મનું કારણ કર્મબંધન છે, જે દરેક માનવમાં હોય છે. આ જન્મ કારણ છે ઇન્દ્રિય વૃત્તિ, અને એમાં પણ જે પાંચે ઇન્દ્રિયો અને એની જે વૃત્તિઓ છે એની સાથે અહંકાર પણ રહેલો છે. તો પ્રહલાદ કહે છે કે જ્ઞાની માનવ હંમેશા વિનમ્ર બની અને અહંકારનો નાશ કરે ત્યારે જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. હિરણ્યકશ્યપના જીવનથી સંદેશ છે કે અહંકાર ભાવથી કોઈ પણ કાર્યમાં ગુણવત્તાનો અભાવ છે. ફરીથી લઉં છું, અહંકાર ભાવથી કોઈ પણ કાર્યમાં ગુણવત્તાનો અભાવ છે. માનવને ઓળખાણ દૂર કરી અને કર્મ બંધન કરે એ દૈવી વૃત્તિ છે, અને અહંકાર છે એ દૈત્ય વૃત્તિ છે. જેમ રાજા ભોજને કાળિદાસ કહે છે કે ખાંડથી મીઠી વસ્તુ પ્રશંસા છે. હિરણ્યકશ્યપ પ્રહલાદની પ્રશંસા સાંભળી અને વિવશ બને છે. હવે આ પ્રહલાદ તો એમ જ માને છે ને કે ભગવાન એના પિતાને, આ હિરણ્યકશ્યપને કહે છે કે ભગવાન તો શક્તિશાળી છે, અલગ છે, અને એનો આ પિતા હિરણ્યકશ્યપ માનવા તૈયાર નથી. પ્રહલાદને મારવા માટે થઈને કેટલા એને અલગ અલગ નુસ્ખાઓ અજમાવ્યા, પણ આ હિરણ્યકશ્યપ પ્રહલાદ જ્યારે પણ જે વાત રજૂ કરે ને એનાથી એ વિવશ બની જાય. પ્રહલાદ હિરણ્યકશ્યપને કહે છે કે અનેક જન્મથી જગતમાં માનવ અવતાર કપટ સિવાય કંઈ નથી. પરમાત્માનો પ્રેમ નિસ્વાર્થ ભાવ હોય ત્યારે જ મળે છે. સંસારમાં રહી અને વિષય વાસના, અહંકાર, ઈચ્છા સાથે છળ કપટ સ્વરૂપ છે, દૈત્ય ભાવ છે. પ્રહલાદ હિરણ્યકશ્યપને ઈશ્વર ભગવાન વિષ્ણુની નવધા ભક્તિના ગુણ કહે છે. નામ, ગુણ, લીલા બધાનું શ્રવણ, કીર્તન, ભગવંત સ્મરણ, પૂજા, અર્ચના, વંદન આત્માથી કરવી અને આને જ ભગવાનની નવધા ભક્તિ કહે છે. ત્યારે હિરણ્યકશ્યપ અહંકારનું પ્રતીક છે. વાત સાંભળી અને ક્રોધિત બની જાય છે, પૂછે છે, અને હિરણ્યકશ્યપ શું કે ભગવાન તો દેખાતા નથી, તો આરાધના કેમ કરવી? પ્રહલાદ કહે છે કે ભગવાનના ધ્યાનથી તમે તન્મય બની જાઓ. ભગવાન જગતના સર્વ પદાર્થ જોવે છે. ભગવાન એ નામ બ્રહ્મ છે. ભગવાનને પ્રસન્ન કરવા શ્રદ્ધા સાથે સમર્પણ ભાવ જોઈએ. જે દાન, તપ, યજ્ઞ, શૌચ, વ્રત ઉપર તમારી સાથે વ્રતથી ઉપર, ફરીથી લઉં છું કે જે દાન, તપ, યજ્ઞ, શૌચ, વ્રત એ બધાથી ઉપર તમારી સાથે ભગવાન છે. નિસ્વાર્થ પ્રેમ ભક્તિ બની અને જીવનમાં ઋષિનું પ્રાગટ્ય, અને એ આપણી અંદર રહેલો જે અહંકાર છે ને એને ખતમ કરે. એટલે એમણે જે મોટો સ્તંભ બનાવ્યો, આખો લાલચોળ અગ્નિથી કરી નાખ્યો, અને પ્રહલાદને એને ભેટવાનું કીધું. તો
પ્રહલાદ એને ભેટે છે ત્યાં તો એ જે થાંભલો છે એ ફાટે છે અને એની અંદરથી ભગવાન ઋષિ નીકળે છે અને દિવસની રાત નહીં તો કે સાંજનો ટાઈમ એમ જે કંઈ પણ એને વરદાન મળેલું હતું ને એનાથી વિપરીત વાત ઊભી કરી અને હિરણ્યકશ્યપને ખતમ કરે છે. એટલે કે અહમને, અહંકારને ખતમ કરે છે. આ અહંકાર ખતમ કરવાનો છે બધાએ. એમ માનતા નહીં કે મારામાં અહંકાર નથી. હા, છે તો ખરો જ, વધતો ઓછો છે, પણ આ અહંકારને ખતમ કરવાનો છે. અને એ અહંકારને ખતમ કરવા માટે થઈને આ જે પ્રહલાદે રસ્તો બતાવ્યો એ રસ્તાથી જ્ઞાન અને જ્ઞાનથી અહંકારનો નાશ. આવી જેને કહીએ ને કે ગહન વાત, ગૂઢ વાત આ હોળીના દિવસે, હોળીના નિમિત્તે, હોળીની સ્ટોરીથી અહીંયા કરવાની આવી, પણ થોડીક ભારે તો થઈ, ભારે લાગે છે બધાને ભારે પડી હોય ને એવું લાગે છે. પણ ગમે એવી ભારે વાત હોય તો સાધ્ય તો કરવી પડશે ને. સાધ્ય કરવામાં આનંદ તો જોશે ને. બસ તો આપણે આનંદથી એ આરાધના કરશું. સાચે રસ્તે આપણી આરાધના હશે તો ચોક્કસ એ આરાધના ફળશે અને બધા જીવો સતત આનંદમાં હંમેશા માટે રહી શકશે. અને એ રહી શકે એવી ભાવના સહ અહીંયા મારી વાત અહીંયા પૂરી કરું છું. સદગુરુ દેવ.